જામનગરમાં તંત્રનું ગેરકાયદેસર દબાણો પર મેગા ડિમોલેશન કરવામાં આવ્યું। કાલાવડ નાકા બહાર વહેલી સવારથી ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી। રંગમતી નદી ઊંડી ઉતારવા અવરોધરૂપ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું। નદી કાંઠે આવતા કેટલાક વિસ્તારોમાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા। અગાઉ તંત્રએ 90થી વધુ આસામીઓને નોટિસ આપી હતી। નોટિસ આપ્યા બાદ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા મેગા ઓપરેશન કરવામાં આવ્યું, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું। મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા સહિતની શાખાઓ પર ડિમોલેશનમાં જોડાઈ હતી। પીજીવીસીએલ, ફાયર સહિતની ટુકડીઓ ડિમોલેશનમાં કામે લાગી। 7 ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરવામાં આવ્યું હોવાની વાત એસપીએ કરી। સાથે કહ્યું કે મરીન અને ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીટીમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત્રે દબાણો હટાવવામાં આવ્યા હતા। જામનગરના જે દરિયાકાંઠા છે ખૂબ સંવેદનશીલ છે। ત્યાં ઘણા બધા વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે અને આ દરિયાકાંઠા પર ઘણા બધા ગેરકાયદેસર દબાણ છે અને આમે વધારે ધાર્મિક દબાણ હતા। કાલે રાત્રે જે જામનગરના વન વિભાગ છે, જંગલ ખાતા છે, આને સાથે મળીને અને 8 જેટલા જે અલગ અલગ ધાર્મિક જે દબાણ હતા આને વન વિભાગ દ્વારા નીકાળવામાં આવેલ છે અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આને સાથે હાજર હતો। કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને, શાંતિપૂર્ણ રૂપથી દરેક જે જગ્યાના જે ધાર્મિક દબાણો હતા આને અત્યારે દૂર કરવામાં આવેલ છે। એ જે ધાર્મિક દબાણો હતા એ લેન્ડિંગ અને ફિશિંગ પોઈન્ટ પર હતા, જે આપણા દેશની સુરક્ષા માટે પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ હતા અને ભૂતકાળમાં પણ ઘણી ટાઈમ જે ગેરકાયદેસર કામ કરીને અને લોકો ત્યાં આશ્રય લેતા હતા એ ધાર્મિક દબાણો અત્યારે દૂર કરવામાં આવ્યા છે। જામનગરની રંગમતી નાગમતી નદીના કાંઠે આવેલા ગેરકાયદેસર દબાણો પર આજે વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। આ પ્રકારે જે વાત કરવામાં આવે તો રંગમતી નાગમતી નદી પર 500 કરોડના ખર્ચે અંદાજિત જે રિવરફ્રન્ટ છે તે નિર્માણ પામવા જઈ રહ્યું છે અને તેને લઈને અવરોધરૂપ જેટલા પણ જે નદી કાંઠે દબાણો હતા તે દૂર કરવા હાલ તંત્રએ કવાયત છે તે કરી છે। વહેલી સવારથી જ 10 જેટલા જેસીબી ટ્રેક્ટરો સહિતની જે મશીનરીથી જે પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને તંત્રએ 90થી વધુ જે ગેરકાયદેસર પાકા અને કાચા બાંધકામો છે તે તોડી પાડવા માટેની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સીધા જ મહાનગરપાલિકાના અધિકારી સાથે વાત કરીશું। આપણી સાથે છે સાહેબ, શું કહેશો કે જે રીતે સવારથી જ મેગા ડિમોલેશનની કામગીરી શું સમગ્ર માહિતી? આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ, ફાયર શાખાની ટીમ, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાની ટીમ, સોલિડ વેસ્ટ શાખાની ટીમ, લાઇટ શાખાની ટીમ તેમજ જે કન્સર્ન વિભાગો હતા તમામ વિભાગોને સાથે રાખી ટોટલ જે એ જગ્યા નદીના પટની બાજુમાં એક 1.25 કરોડ જેટલી જગ્યા છે એ જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ છે। એમાં લગભગ ટોટલ 90 પ્રોપર્ટી છે અને એમાં ખાસ કરીને જે પટલીવાળા વાણિયા વિસ્તાર છે નદીના પટની અંદર, એને અંદર ટોટલ 47 પ્રોપર્ટી છે। એમાં 62,200 ફૂટ જેવી જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતા અને 47 પ્રોપર્ટી ઉપર અત્યારે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ જ છે। સાહેબ, એક પ્રકારે જે રંગમતી નાગમતી નદી ઉપર જે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનવા જઈ રહ્યું છે, આ પ્રોજેક્ટને લઈને જે હાલ નદી ઊંડી ઉતારવા માટેની આ કામગીરી કરવામાં આવી રહી છે, અગાઉ પણ જે રીતે આ ગેરકાયદેસર બાંધકામોના આસામીઓ હતા તેમને નોટિસો આપવામાં આવી હતી, શું હતી? જેટલા એ લોકો ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતા તમામને લીગલ પ્રક્રિયા કરી અને એને નોટિસો આપેલ છે અને હિયરિંગ પણ કરેલ છે। તેમ છતાં તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ આપણે ડિમોલેશનની કાર્યવાહી આજરોજ હાથ ધરવામાં આવી છે। તો જે રીતે મહાનગરપાલિકાના અધિકારી પણ જણાવી રહ્યા છે, હું સીધા દ્રશ્યો આપના ફરીથી બતાવવા જઈ રહીશ કે જે મહાનગરપાલિકાના જે જેસીબી ટ્રેક્ટર સહિતની જે મશીનરીઓ છે તે મારફતે આજે વહેલી સવારથી અહીં મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। 90થી વધુ જે આસામીઓ છે તેઓ દ્વારા વર્ષોથી અહીં જે ગેરકાયદેસર બાંધકામો છે તે બાંધવામાં આવ્યા હતા, તેને લઈને તંત્ર દ્વારા અગાઉ આસામીઓ છે તેમને નોટિસમાં પાઠવવામાં આવી હતી, તેમને સાંભળવામાં પણ આવ્યા હતા અને ત્યારબાદ જે રીતે નદી ઊંડી કરવા માટે અવરોધરૂપ આ તમામ જે નદી કાંઠે આવેલા બાંધકામો છે તેમને હાલ તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સહયોગી હિરેન ગાંધી સાથે સલમાન ખાન, TV 13 જામનગર।